પણ માણા હજી ઘર જો દેખાય ઉપર માણા રેસા બધા મકાન છે. મહાદેવ જાય અહીંયાથી થોડુંક ચાલવું પડે એમ છે. ઉપર બહુ વાહનો નથી જવા દેતા, ટ્રાફિક બહુ થઈ ગઈ ને એટલા માટે અમે બધા જો ચાલીને જાય છે. અમુક જગ્યાએ ફોટા ન પાડવા દેતા હોય એટલે અમે જો લોગમાં ના લઈએ. હજી તો શંકર બાપા સૂતા છે, જાગ્યા નથી. 11 વાગે જાય છે પણ ટ્રાફિક તો જો થઈ ગઈ. શંકર બાપા સૂતા તે બધા બેહી ગયા. મહાદેવનું મંદિર છે, અંદર તો ફોટા નથી પાડવા દેતા એટલે બહારથી લોગ મંદિર છે નીલકંઠ મહાદેવનું અને સામે સમાધિ છે. અંદર તો ફોટા પાડવાની મનાઈ છે. તો ફરતી અમે રામ લક્ષ્મણ ઝૂલા આવ્યા હતા ત્યાંથી અહીંયા ભૂતનાથ મહાદેવનું એક મંદિર છે, ત્યાં હવે જાય છે. બહુ સીડી છે, બહુ છેટું છે. यहाँ भोलेनाथ जान लेकर आए थे એવું બધા લોકો કહે છે. ને હેતલબેન જો થાકી ગયા છે ને ધીરે ધીરે જાય છે. જે આવે છે બહુ કરાર સીડી છે ને અહીંયા જો મંદિર આવી ગયું. જો રામ લક્ષ્મણ બહુ મસ્ત છે. અમે આવ્યા છે અહીંયા ઉપર ને અહીંયાથી જો દેખાય છે બધું દેખાય. બહુ મસ્ત છે. સામે રામ લક્ષ્મણ ઝૂલા. કરીને અહીંયા બેઠા છે બે. બહુ મસ્ત છે અને નીચે લોકો જવા પગ બોડે છે. છોકરાઓનું બહુ ધ્યાન રાખવું પડે, બહુ તાણ આવતું હોય. લોકો જો પાણીમાં પગ બોડે એવું બધું કરે છે. અને બધા બીજા બહેનો અહીંયા બેસી ગયા છે. છેટમાંથી ચાલીને આવ્યા આમનો. રાફ્ટિંગ કરવી હોય તો પણ છે નદીમાં. જો અમુક લોકો કરતા હોય. 300 રૂપિયા ટિકિટ છે. રાફ્ટિંગ કરવી હોય ને અંદર બહુ મજા આવે. અમે તો નહીં કરીએ કારણ કે નાના છોકરાને ભેગા હોય એટલે ન મજા આવે. બહુ મસ્ત છે. જો
જો ઘણા માણસ ઘણા લોકો રાફ્ટિંગ કરતા હોય. અહીંયા પાણીપુરી બહુ વેચાય છે. કેવા સરસ ના બેઠા છે અહીંયા. અને તેજુને જયેશ પણ ઋષિકેશ છે. અત્યારે અમે ઋષિકેશ અને વચ્ચે ગંગાનું પાણી થાય છે. બહુ મસ્ત છે અહીંયા. અને ફરતા પર્વતો ને એવું બધું. હવે આમ આવી ગયા છે રામ લક્ષ્મણ ઝૂલા. નીચે જો ગંગા જાય. આ છે લક્ષ્મણ ઝૂલા અને સામે છે રામ ઝૂલા. અને નીચે જો પાણી. આ જો લક્ષ્મણ ઝૂલા છે. નીચે ગંગા. અને આમ સામે છે રામ ઝૂલા છે. બહુ મસ્ત છે રિયલમાં. કેમેરામાં બહુ દેખાય તો રિયલમાં બહુ મસ્ત છે. બેને ટીપુ નાખે છે ને મમ્મી. અને આ જો બધું આ બે જો ફાઇનલી જો અમે 7 વાગે પહોંચી ગયા. ફરીને આવી ગયા છે. કોમલબેન કેવી મજા આવી?